જય જવાન જય કિસાન મિત્રો, જુઓ આપણે 3 દિવસથી વરસાદ ચાલુ હતો ને આજે વરસાદ બંધ થયો છે. જો આજે જે રેગડીયાનો નજારો કેવો છે, સુપર. પાણી સુકાયા બાદ જેવી છે રીંગણી એ આપણે જોઈ શકો. જો આ છે ટમાટી પણ હારામારી વધી ગઈ છે. એ છે ટમાટીનું પણ ફૂલ ટમાટીને ફૂલ આવી ગયા છે. આ રીંગણી મિત્રો, ઘણા જિલ્લામાં વરસાદ ચાલુ છે ને બગાડ પણ ખેડૂતોને ઘણો ફાયદો છે. તો મિત્રો, તમારે કેવો વરસાદ છે એ કોમેન્ટમાં જરૂરથી લખજો અને ક્યાંથી વિડીયો જુઓ છો પણ લખજો. જો આ ટમાટી છે, રેગડા અને મરચાં. મરચાં જે સારા છે. ટમાટીઓ જો આ મરચીના રોપ છે. આજે તો લગભગ વરસાદ બંધ થઈ ગયો છે. હવે આવે ના તો બરોબર છે, ને કે મરચાંને પણ કાઢવું પડે છે. કેવા છે મરચાં? જો અમારા કેવા છે મરચાં. છોડાવા છોડ નથી થયા, છોડાવા થશે ત્યારે આપણને થોડું ખારું લાગશે. છોડ વિકાસ ઓછો છે પણ સારા થશે. જો હર કોઈ આવા થઈ જશે એટલે આપણને વિડીયામાં પણ થોડુંક લેવામાં આવી રહેશે. જો જે તુવર વાયેલી હતી જતી રહી છે. હાલ આપણે ફરવા આવ્યા છો ખેતરમાં, પાણી નથી, હાલ જતું રહ્યું છે. આ પૂરા હેઠાળું છે એ ભર્યું છે પાણી. એ તો લગભગ તો એ ફિરદન આવી જ જાય છે બાબાને. મરચમથી કાઢી નાખેલું છે પાણી. અત્યારે રેગણી ટમાટર બધાથી કાઢી નાખ્યું છે. જો આ બધો પાક છે વાવેલું છે. મરચાં 1.5 વીઘો છે મરચાં મિત્રો. રેગણી ટમાટી છે. તો આપણો વિડીયો આખો જોજો.